આવનારી ભરતી પરીક્ષાઓની વાત કરીએ. આમાં બે ભાગમાં વિડીયો હશે. એક જેની એપ્લિકેશન હજી આવવાની બાકી છે, અને બીજી જેની એપ્લિકેશન આવી ગઈ છે, ભરાઈ ચૂકી છે, પરંતુ પરીક્ષા બાકી છે. બરાબર. તો સૌથી પહેલાં આની વાત કરી લઈએ કે જેની પરીક્ષાઓ માત્ર બાકી છે તેની. તો યુપીએસસી ફોર્મ ભરાઈ ચૂક્યા છે, પરીક્ષા છે મેમાં. પછી તો તેના પછી સીસીઈ ગુજરાત સ્પેસિફિક સીસીઈની એક્ઝામ, બરાબર. તો એની પણ ડેટ આપણે ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ડેટ એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એપ્રિલ અથવા તો મેમાં આવી જશે. પીએસઆઈ ફિઝિકલ એક્ઝામ પતી ચૂકી છે, એક્ઝામ ડેટ પણ આવી ચૂકી છે. સંભવિત 19/4 છે, એટલે કે એપ્રિલ મહિનામાં છે. આપણ કોન્સ્ટેબલની એક્ઝામ ક્યારે છે? તો કોન્સ્ટેબલની એક્ઝામ છે 14/6, એટલે કે જૂન મહિનામાં છે. એની પણ ડેટ આવી ચૂકી છે, બરાબર છે. તો આટલી એક્ઝામ્સ જેની ડેટ આવી ચૂકી છે અને એપ્લિકેશન ફોર્મ ભરાઈ ચૂક્યા છે. બીજી બેન્કિંગના એમાં કોઈએ અપ્લાય કરતા હોય તો એમાં આરબીઆઈ આસિસ્ટન્ટની છે. આરબીઆઈ આસિસ્ટન્ટ તેની એક્ઝામ છે 11 એપ્રિલે. મેન્સ છે આરબીઆઈ આસિસ્ટન્ટની જ 7 જૂન. આઈડીબીઆઈ આસિસ્ટન્ટ મેનેજર તેની એક્ઝામ છે 12 એપ્રિલ. અને નાબાર્ડ આસિસ્ટન્ટની પ્રિલિમ્સ થઈ ગઈ છે, તેની મેન્સ છે 12 એપ્રિલ. આ થઈ વાત બેન્કિંગ. આ જનરલ હતું. હવે વાત કરીએ રેલવે. તો રેલવેમાં હાલમાં ચાલી રહી છે આરઆરબી એનટીપીસી. 16 માર્ચથી શરૂ થઈ છે અને 27 માર્ચ સુધીને ચાલવાની છે. પછી ટેકનિશિયન આરઆરબી ટેકનિશિયનની પરીક્ષા 5 થી 9 માર્ચ સુધીમાં હતી. આ પૂરી થઈ ચૂકી છે આપણી, બરાબર છે. તો આને આપણે ઇગ્નોર કરીશું. એનટીપીસી આ ગ્રેજ્યુએટ લેવલની હતી. અંડર ગ્રેજ્યુએટ 12 પાસ પર જે હોય છે તે મેમાં આવવાની શક્યતા છે, મે 2026. હવે વાત કરીએ આવનારી એક્ઝામોની, એટલે કે જેની નોટિફિકેશન આવવાની છે અને તેમાં તમામ લોકો અપ્લાય કરી શકે છે. સૌપ્રથમ કેન્દ્રીય, એટલે કે ભારત સરકાર દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે, જેમાં ભારતમાંથી કોઈ પણ અપ્લાય કરી શકે, એની વાત કરીશું. સૌપ્રથમ સૌથી મહત્ત્વની બોડી અને જે સૌથી વધારે એક્ઝામ્સ લાવે છે તેની વાત કરીએ એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનની. તો એસએસસીમાં સૌથી મેજર એક્ઝામ્સમાં એસએસસી સીજીએલ આવે છે. સીજીએલ જેનાથી તમે યુપીએસસીથી એક લેવલ નીચે અને હાઈ લેવલ ઓફિસર્સની ભરતી કરવામાં આવે છે. તેની નોટિફિકેશન 31 માર્ચની આસપાસ આવવાની શક્યતા છે. નોટિફિકેશન અને
એક્ઝામની શક્યતા છે મે અને જૂનમાં. અને આમાં વેકેન્સીસ જોઈએ તો વેકેન્સીસ દર વર્ષે જે પ્રમાણે જે રેન્જમાં આવે છે તેના આધારે એક રફ આંકડો જોઈએ તો 12,000થી લઈને 17,000 સુધીની વેકેન્સી આવશે. બરાબર છે. ટોટલ જગ્યા પછી બીજી છે એસએસસી જેઈ એટલે કે જુનિયર એન્જિનિયર. કોના માટે છે? એન્જિનિયર્સ માટે. તેની પણ નોટિફિકેશન માર્ચમાં જ આવવાની શક્યતા છે. માર્ચ અને એપ્રિલમાં. અને પરીક્ષા મે અને જૂનમાં શક્યતા છે. જગ્યાની વાત કરીએ તો 1,500થી 2,500ની આસપાસ આવી શકે છે. પછી એસએસસી CHSL એક્ઝામ કોના માટે હોય છે? 12th પાસ સ્પેસિફિકલી. ગ્રેજ્યુએટ પણ અપ્લાય કરી શકે છે. 10th પાસ નથી કરી શકતા. 12th પાસ માટે હોય છે. મેમાં આવવાની શક્યતા છે અને એક્ઝામ હશે જુલાઈ સપ્ટેમ્બરમાં. CHSLમાં જગ્યા આશરે 5,000ની આસપાસ, 4,000થી 5,000ની આસપાસ આવવાની શક્યતા છે. ત્યાર પછી એસએસસીની MTS એટલે કે મલ્ટીટાસ્ક સ્ટાફ, તેના માટે એલિજિબિલિટી હોય છે માત્ર 10 પાસની, 10th પાસ. એક્ઝામ અને નોટિફિકેશનની વાત કરીએ તો તેની નોટિફિકેશન આપણને જૂન અથવા તો જુલાઈમાં જોવા મળી શકે છે અને એક્ઝામ મળશે સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર સુધીમાં આવી શકે છે. જગ્યાઓની વાત કરીએ તો જગ્યા 8,000થી 10,000ની આસપાસ શક્યતા છે. બરાબર છે. આ વાત થઈ આ જે મેજર એક્ઝામ્સ છે એસએસસીની, તે એસએસસીમાં હજી બીજી એસએસસી ફેઝની એક્ઝામ આવે છે. તેની નોટિફિકેશન પણ અત્યારે જ આવવાની શક્યતા છે. આ શેના પર હોય છે? મોસ્ટલી ગ્રેજ્યુએટ, 12th અને 10th તમામ માટે હોય છે એસએસસી ફેઝની એક્ઝામ. બરાબર છે. અને તેની નોટિફિકેશન માર્ચ એપ્રિલમાં આવી શકે છે. માર્ચ અથવા તો એપ્રિલમાં આવવાની શક્યતા રહેલી હોય છે. એક્ઝામ મે અથવા તો જૂનમાં. બરાબર. આ મુખ્યત્વે આપણે માત્ર એસએસસીની વાત કરી. હવે વાત કરીએ બેન્કિંગ એક્ઝામ્સની. આ પણ કેન્દ્રીય લેવલ પર જ થાય છે, એટલે કે કેન્દ્ર સરકારના લેવલ પર ભારતના તમામ લોકો અપ્લાય કરી શકે છે. તો બેન્કિંગમાં અપકમિંગ એક્ઝામ્સની વાત કરીએ, આગળ આવનારી એક્ઝામ્સની. મુખ્ય 3 ભાગમાં એક્ઝામને વહેંચું છું. અહીંયા લખીશ નોટિફિકેશનની ડેટ ક્યારે આવવાની છે અને એક્ઝામ ડેટ, એક્ઝામ તારીખ, આઈબીપીએસ સૌથી પહેલાં. આઈબીપીએસમાં પીઓ, ક્લર્ક
અને સ્પેશિયલિસ્ટ ઓફિસર. આ બે ઓફિસર લેવલની છે, પીઓ અને એસઓ, અને આ છે ક્લર્ક આસિસ્ટન્ટ લેવલની. નોટિફિકેશન આવશે પીઓની જૂનમાં, અને તેની એક્ઝામ છે 22 અને 23 ઓગસ્ટ. એક્ઝામ ડેટ પણ આવી ચૂકી છે. સૌથી ટાઈમ ટુ ટાઈમ એક્ઝામ લેતું હોય તો એ બોડી છે માત્ર આઈબીપીએસ. અને બેન્કિંગની એક્ઝામ તમે માનો 6 થી લઈને 8 મહિનામાં, એટલા 6 થી 8 મહિનામાં કમ્પ્લીટ થઈ જાય છે. 6 થી 8 મહિનામાં નોટિફિકેશન આવે, તમારી પ્રિલિમ્સ એક્ઝામ કન્ડક્ટ થાય, મેન્સ એક્ઝામ કન્ડક્ટ થાય અને રિઝલ્ટ આવી જશે. બરાબર છે. તો તમારું ફાઇનલ રિઝલ્ટ તમારા હાથમાં આવી જશે અને એના પછી તમને તરત પણ રિક્રુટમેન્ટ પણ તમારી કરી દેવામાં આવશે, એટલે કે તમને ઓર્ડર પણ મળી જશે. સૌથી ફાસ્ટ અને સૌથી ટાઈમ ટુ ટાઈમ ચાલતી કોઈ એક્ઝામ બોડી હોય તો એ આઈબીપીએસ છે. તો તમને ટાઈમ ટુ ટાઈમ ઉતાવળ હોય ને એ રીતે તમારે એક્ઝામ આપવી હોય, બરાબર છે, તો તમે બેંકની એક્ઝામ ખાસ આપવી જોઈએ. પછી ક્લર્કની આવશે જુલાઈમાં, અને સ્પેશિયલિસ્ટ ઓફિસરની તે ઓગસ્ટમાં આવવાની શક્યતા છે. 10 અને 11 ઓક્ટોબર ક્લર્કની એક્ઝામ ડેટ છે, 10 અને 11 ઓક્ટોબર. અને સ્પેશિયલિસ્ટ ઓફિસરની 29 ઓગસ્ટની આસપાસમાં લેવાની શક્યતા છે. બરાબર. આની એક્ઝામનું એક્ઝેક્ટ યાદ નથી, બટ 29 કે 30 ઓગસ્ટની આસપાસમાં જ કદાચ છે. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ એસબીઆઈની. એસબીઆઈ એ પહેલાં આની વેકેન્સીઝ જોઈ લઈએ. તો વેકેન્સીની વાત કરું તો આશરે 5000ની આસપાસ આ શું છે જગ્યાઓ. 5000ની આસપાસ ઓફિસર લેવલની આવશે, પીઓ લેવલની પ્રોબેશનરી ઓફિસર. ક્લર્કમાં 10,000થી 15,000, 10થી 15,000. કેટલી? 10,000 કરતાં વધારે જ વેકેન્સી દર વખતે આવે છે. 7-8 હજાર તો નોર્મલ છે, પણ જ્યારે પ્રોસેસ પૂરી થાય છે ત્યારે 10,000ની આસપાસ થઈ રહે છે. પછી વાત કરીએ સ્પેશિયલિસ્ટ ઓફિસરની, તો તેની 1,000ની આસપાસ માનો. બરાબર છે. અને 10,000ની આસપાસ. એસબીઆઈમાં પણ 3 ભાગ છે. પીઓ આવે છે, ક્લર્કની આવે છે અને એસઓની આવે છે. તેમાં વેકેન્સીની વાત કરીએ જગ્યાઓની, તો જગ્યા એસબીઆઈમાં એસઓનો મને વધારે ખ્યાલ નથી અત્યારે કેટલી આવવાની શક્યતા છે અને ક્યારે આવી શકે છે. આ બેનું લિસ્ટ આવેલું છે. તો આશરે 1,500થી 2,000 જગ્યા ઓફિસર લેવલ પર આવશે, અને ક્લર્કમાં 4,000થી 5,000 આવવાની શક્યતા છે. ક્યારે આવશે? તો નોટિફિકેશન આવશે આની મે અથવા તો જૂનમાં આવી જશે એસબીઆઈ પીઓની, અને ક્લર્કની આવશે જુલાઈ અને ઓગસ્ટમાં. બરાબર છે. એક્ઝામ જુલાઈ ઓગસ્ટમાં. ક્યારે? તો કે જુલાઈ અથવા તો ઓગસ્ટમાં શક્યતા છે. અને આની સપ્ટેમ્બર ક્લર્કની અને ઓક્ટોબરમાં શક્યતા છે. બરાબર. હવે લાસ્ટ રહી તે છે આરઆરબી, એટલે કે રિજનલ રૂરલ બેંક્સ. જે આપણે ગામડામાં હોય છે બેંકો, એ બેંકની વાત કરીએ તો તેમાં પણ પીઓની આવશે, આરઆરબી પીઓ અને આરઆરબી ક્લર્ક, અને તેમાં સ્કેલ 2 અને 3 ઓફિસરની પણ આવે છે. સ્કેલ 2 અને 3. બરાબર છે. આ પીઓ અને એની બંનેની મોસ્ટલી સાથે જ આવે છે. જગ્યાઓની વાત કરીએ તેમાં જગ્યાઓ તો પીઓમાં આશરે 2,000થી 3,000 આવશે. 4,000 પણ આવી શકે છે, પણ 2,000થી 3,000 આપણે એવરેજ માનીએ છીએ. ક્લર્કમાં 6થી 8,000 ની માનો, 6થી 8,000. અને સ્પેશિયલિસ્ટ ઓફિસરમાં
500ની આસપાસ વેકેન્સી આવવાની શક્યતા છે. બરાબર. ક્યારે આવશે? તો નોટિફિકેશન આવશે જૂન નહીં, આની આવી શકે છે સપ્ટેમ્બરની આસપાસ. સપ્ટેમ્બર, ઓક્ટોબર બંને સાથે જ આવશે, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં. એક્ઝામ છે પીઓની એક્ઝામ 21 એટલે કે 21 અને 22 નવેમ્બરે શિડ્યુલ થયેલી છે. અને ક્લર્કની એક્ઝામની હાલમાં ડેટ આવેલી નથી. બરાબર છે, પ્રિલિમ્સ એક્ઝામ. પણ આપણે માનીએ કે નવેમ્બર અને ડિસેમ્બરમાં સ્ટાર્ટિંગમાં, નવેમ્બર એન્ડ અથવા તો ડિસેમ્બર સ્ટાર્ટિંગમાં એની એક્ઝામ્સ આવી શકે છે. બરાબર છે. તો આઈબીપીએસ પીઓ અને આઈબીપીએસ ક્લર્ક બંને થઈને આશરે 15,000થી 20,000ની આસપાસની વેકેન્સી હશે. જૂન અથવા તો જુલાઈમાં આવશે બંને. બરાબર, જૂન જુલાઈમાં. એક્ઝામ ડેટ આવી ગઈ છે. એક્ઝામ ડેટ છે 22 અને 23. બરાબર, 22 અને 23 ઓગસ્ટ. જ્યારે ક્લર્કની છે 10 અને 11 ઓક્ટોબરમાં. બરાબર. એસબીઆઈ અને આરઆરબી એટલે કે આના સિવાય બીજી ઇન્સ્યોરન્સની એક્ઝામ્સ આવે છે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એનઆઈસીએલ છે, એનઆઈએસીએલ છે, એલઆઈસી છે. બરાબર છે. પછી જીઆઈસીએલ છે. આ બધી ઇન્સ્યોરન્સ કંપનીની પણ સેમ એક્ઝામ આવે છે, ઓફિસર લેવલની અને ક્લર્ક લેવલની. ઉપરાંત નાબાર્ડ છે, સેબી છે, આરબીઆઈ છે. આ તમામ એક્ઝામ દર વર્ષે અથવા તો 1 વર્ષ છોડીને 1 વર્ષ આવતી રહે છે. હવે વાત કરીએ આપણે રેલવે એક્ઝામ્સની. તો રેલવેમાં કઈ એક્ઝામ્સ? રેલવેમાં મુખ્ય કઈ આવે છે? તો જુનિયર એન્જિનિયરની આવતી હોય છે. પછી પેરામેડિકલની એક્ઝામ આવે છે. એનટીપીસી એટલે કે નોન ટેકનિકલ. પછી ગ્રુપ ડી. બરાબર. આ 4 મુખ્ય છે. મિનિસ્ટ્રીયલ અને આઇસોલેટ કેટેગરીની પણ એક આવતી હોય છે. તો MNI લખી દઉં છું, મિનિસ્ટેરિયલ અને આઇસોલેટ. વેકેન્સીઝ નહીં, પરંતુ એક્સપેક્ટેડ નોટિફિકેશન ક્યારે છે? 2026ની નોટિફિકેશન. તો જુલાઈ અથવા તો જુલાઈથી લઈને સપ્ટેમ્બરની આસપાસ જુનિયર એન્જિનિયરની આવી શકે છે. પેરામેડિકલ પણ એને સાથે જ આવશે જુલાઈથી સપ્ટેમ્બરમાં. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવે છે આપણી એનટીપીસીની આવશે. અને ગ્રુપ ડી પણ એની આસપાસમાં જ આવશે, કાં તો ઓક્ટોબરમાં અથવા તો ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીમાં આવી જશે. આઇસોલેટ અને મિનિસ્ટ્રીયલની વાત કરીએ તો એ પણ ઓક્ટોબર કાં તો નવેમ્બરમાં અથવા તો નવેમ્બરમાં પણ નહીં આવી તો ડિસેમ્બરમાં શક્યતા છે. બટ મોસ્ટલી ઓક્ટોબર નવેમ્બરમાં આવવાની શક્યતા ઘણી વધારે છે. તો આ વાત થઈ આપણી ભારત સરકારની એક્ઝામ્સની. હવે વાત કરીએ ગુજરાત સરકારમાં. તો ગુજરાત સરકારમાં આપણે હાલમાં જ સારી એવી એક્ઝામ્સ આવી ગઈ છે. CCE છે, PSI કોન્સ્ટેબલ છે, પરંતુ બીજી પણ ઘણી આવવાની શક્યતા છે. તેમાં કઈ છે? તો તલાટી કમ મંત્રીની કઈ પંચાયત તલાટી કમ મંત્રીની શક્યતા છે એવી ન્યૂઝ આવેલી છે.
આશરે 2000ની આસપાસ 2000 કરતાં વધારે ભરતી હોય એવી શક્યતા છે. મે અથવા તો જૂનમાં આપણને કદાચ જોવા મળી શકે છે. બરાબર છે. ગુજરાતની જે કહું છું એ જે પણ ન્યૂઝ મળેલી છે આપણને વાંચવા મળી હશે, તમે પણ વાંચી હશે ન્યૂઝમાં, તેની જ કહેતો છું. બરાબર છે. અને આ એક્સપેક્ટેડ ડેટ છે. કેવી છે? એક્સપેક્ટ કરી શકીએ છે. એક્સપેક્ટેડ નોટિફિકેશન. ચેન્જીસ હોઈ શકે છે કે ગુજરાત ગવર્મેન્ટમાં આપણા ચેન્જીસ બહુ વધારે હોય છે, ઉપર નીચે થતું જ રહેતું હોય છે. જુનિયર ક્લર્ક. તો જુનિયર ક્લર્કમાં તેમાં પણ 1500થી 2000ની વેકેન્સી હોઈ શકે છે. અને જૂનથી જુલાઈની વચ્ચે, મેથી જૂનની વચ્ચે આવી શકે છે. એમ માનીએ મે અથવા તો જુલાઈ સુધીમાં. ચીટણીસની આવવાની છે. નાયબ ચીટણીસ. આની પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તો એની પણ આવી શકે છે. 100ની આસપાસ વેકેન્સી હોઈ શકે છે. બરાબર છે. પ્લસ ઓર માઇનસ 100ની આસપાસમાં. અને એપ્રિલ અથવા તો મેમાં નોટિફિકેશન આવી શકે છે. ગ્રામ સેવક અને મુખ્ય સેવિકા. મુખ્ય સેવિકામાં એટલે કે FHW જેને આપણે કહીએ છીએ તે. આમાં 400થી 600ની આસપાસ વેકેન્સી હોઈ શકે છે. અને આમાં આશરે 1000ની આસપાસ હોઈ શકે છે વેકેન્સી. બરાબર છે. બીજી એક એવી પણ વાત જાણવા મળી છે કે આ જેટલી પણ આખી એક્ઝામ્સ છે બધી, એ તમામ કમ્બાઈન કરીને લાવવાનું યોજના બની રહી છે. કમ્બાઈન કેવી રીતની? CCE જેવી. CCEની જેમ કમ્બાઈન પંચાયત બોર્ડની એક્ઝામ આવી શકે છે. પંચાયત બોર્ડની જો કમ્બાઈન થઈ ગઈ તો તમામે તમામ ક્યારે આવશે? એક સાથે આવશે. હવે જોઈએ કેવી રીતે આવે છે. જો કમ્બાઈન થઈને બધી તમામ સાથે આવી તો આપણે અંદાજ પ્રમાણે 5000 કરતાં વધારે જ આવવાની શક્યતા છે. બરાબર છે. તો સારા એવા પ્રમાણમાં વેકેન્સી આવવાની આપણે હાલમાં શક્યતા છે. તો તૈયારી તમારે ચાલુ રાખવી જોઈએ. બીજી વસ્તુ, સિલેબસમાં જોઈએ તો આ જે પણ પરીક્ષાઓ લેવાય છે, બરાબર, અત્યારે ગુજરાતની પણ, એ તમામ શેના તરફ વળી ગઈ છે? તો ગુજરાત સરકાર પ્લસ ભારત સરકાર. અને પરીક્ષાઓ કઈ? તો પરીક્ષાઓ ઓફિસર લેવલથી લઈને ક્લર્ક લેવલ સુધીની. બરાબર છે. એટલે કે જે ટોપ મોસ્ટ છે ક્લાસ 1 કાઢીને, બરાબર છે, ક્લાસ 3 અને અપર ક્લાસ 3. બરાબર છે. આ બંને એક્ઝામ્સમાં ટ્રેન્ડ શું છે? SSC, બેન્કિંગ, રેલવે. આનો સિલેબસ શું હોય છે? સિલેબસ હોય છે મેથ્સ એટલે કે ગણિત, રિઝનિંગ અને GK. બરાબર. આ 3 વસ્તુ મહત્વની હોય છે. અને
ઇંગ્લિશ. ગુજરાત સરકારની સ્પેસિફિકલી વાત કરીએ તો ગુજરાત સરકારનો સિલેબસ પણ આપણો મોસ્ટલી આ સેમ થઈ ગયો છે. મેથ્સ હોય છે ગુજરાત સરકારમાં. આ શેનો થયો? ભારત સરકારનો છે. અને ગુજરાત સરકારમાં એક્સ્ટ્રા વસ્તુ હોય છે તે છે ગુજરાતી. બરાબર. મેથ્સ હોય જ છે આપણે. સીસીઈમાં છે, પીએસઆઈમાં છે, કોન્સ્ટેબલમાં છે, હાલમાં તલાટી ગઈ એનું પણ પ્રિલિમ્સમાં મેથ્સ અને રિઝનિંગ સારા એવા પ્રમાણમાં હતું. અને જીકે પણ હોય છે. બીજી વસ્તુ એડ શું કરવાનું છે જીકેની સાથે? કરંટ અફેર્સ. એટલા માટે મેં તમામ એવી એક્ઝામો ડિસ્કસ કરી અહીંયા જેનો સિલેબસ સરખો છે. બરાબર છે. હવે અમુક એક્ઝામ્સ એવી જોઈ લઈએ જેનો સિલેબસ અલગ છે. બરાબર. તો અલગ એક્ઝામવાળી આપણે જોવી હોય તો તેની વાત કરીએ તો એમાં આવશે મહત્વનું જે છે જીપીએસસીની. ગુજરાત લેવલ પર જ આમાં વાત કરીશું. બરાબર છે. એમાં છે જીપીએસસી. જીપીએસસી અલગથી કેમ કરીએ છીએ? તો સિલેબસ અલગ છે. આમાં પણ મેથ્સ અને રિઝનિંગ તો છે જ, પરંતુ જીએસ જીકે પર ફોકસ વધારે છે. બરાબર છે. એટલે મેથ્સ રિઝનિંગ પ્લસ જીએસ. એટલા માટે આની અલગથી વાત કરીએ છીએ. આમાં જે મુખ્ય એક્ઝામ્સ છે તેની વાત કરીએ તો એસીએફ આવે છે. એસીએફ અને આરએફઓ ક્યારે આવશે? તો એપ્રિલમાં આવવાની છે. અને એક્ઝામ છે જૂનમાં. કઈ તારીખે? 7/6. પછી એન્જિનિયરિંગ સર્વિસીસ આવવાની છે. ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ એપ્રિલમાં જ આવવાની છે. આ પણ ક્યારે? એપ્રિલમાં જ આવવાની શક્યતા છે. અને તેની પ્રિલિમ્સની એક્ઝામ ડેટ છે 10/5 એટલે કે મેમાં છે. પછી બીજી મહત્વની એક્ઝામ છે તે છે ગુજરાત ક્લાસ 1-2. ક્લાસ 1 અને 2. તો ક્લાસ 1-2ની એક્ઝામ 7/6 જ છે અને તેની પણ નોટિફિકેશન આવશે એપ્રિલમાં.